હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મેથી બાજરીના વડાની રેસિપી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને ફટાફટ બની જાય છે. તો ફ્રેન્ડ્સ, ચલો રેસિપી સ્ટાર્ટ કરીએ. અહીંયા 2 કપ જેટલા મેથીના પાન લીધા છે, 1.5 કપ બાજરીનો લોટ, 1/4 કપ ઘઉંનો લોટ અને 1/4 કપ જેટલી સૂજી લઈ લીધી છે. સૌથી પહેલાં આપણે અડધો કપ જેટલું દહીં લઈ લેવાનું છે. તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તેની અંદર હળદર, લાલ મરચું, ધાણા પાવડર, પછી અજમો અને તેની સાથે વરિયાળી એડ કરવાની છે. 2 ચમચી જેટલા તલ એડ કરી દેવાના છે અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. 2 ચમચી જેટલો ગોળ એડ કરી દેવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે જ્યાર સુધી ગોળ જે એડ કર્યો છે એ બરાબર મેલ્ટ નહીં થઈ જાય. તો આ રીતનું મિશ્રણ આપણે રેડી કરી દેવાનું છે અને આ રીતની તેની થિકનેસ છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરીને લીલું મરચું, આદુ અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે. અડધી ચમચી જેટલો સોડા એડ કરવાનો છે અને તેની ઉપર લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે જે લોટ રાખ્યો હતો તે બાંધવાનો છે. તો જેટલા પણ આપણે લોટ લીધા છે, બાજરી, ઘઉંનો લોટ અને સૂજી, એ બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તેની અંદર મેથીના પાન એડ કરી દેવાના છે અને આપણે જે મિશ્રણ રેડી કર્યું હતું દહીંનું, એ બધું જ મિશ્રણ આની અંદર એડ કરી દેવાનું છે અને આપણે એનો ડો બાંધીને રેડી કરી દેવાનો છે. આની અંદર પાણીની જરીક પણ જરૂર નથી પડી, એટલે આ રીતનો ઢીલો લોટ થોડોક બાંધવાનો છે અને તેને 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. 15 મિનિટ પછી આપણે જે સૂજી એડ કરી છે એ બરાબર ફૂલી ગઈ છે અને લોટ પણ સેટ થઈ ગયો છે. હાથની ઉપર તેલ લગાવીને તેના નાની સાઇઝના બોલ સાઇઝ જે આવે છે, નાની બોલની સાઇઝ જે આવે છે, એ રીતે રેડી કરી દેવાનું છે અને વચ્ચેથી તેને ચપટો કરી દેવાનો છે. તેની ઉપર થોડુંક પાણી લગાવી દેવાનું છે અને તલ લગાવી દેવાના છે. તો આ રીતના આપણે વડા બનાવીને રેડી કરી દેવાના છે અને આ બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે વડાને તળવાના છે. સ્ટાર્ટિંગમાં વડાને પલટાવવાની ઉતાવળ નથી કરવાની, એની જાતે જે તેલની ઉપર આવી જશે ત્યાર પછી જ એને પલટાવવાના છે. તો ફ્રેન્ડ્સ, આ વડાને આપણે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી તેને ક્રિસ્પી થવા દેવાના છે અને ત્યાર પછી આપણે લેવાના છે. તો અહીંયા આપણા વડા બનીને રેડી થઈ ગયા છે. તેનો કલર, તેનો ટેક્સચર ખૂબ જ સારો છે અને આ વડાને તમે અઠવાડિયા સુધી બહાર સ્ટોર પણ કરી શકો છો અને ટ્રાવેલિંગમાં પણ તમે લઈ જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસિપી સાથે. બાય, એન્જોય.